જય ગૌ માતા મિત્રો. તો ચાલો આજે આપણે આપણા મિત્રનું ગૌધન બતાવીએ અને સરસ મજાના બે નંદી હમણાં લઈ આવ્યા. અને એક નંદી તો આપણે કલ્પના ન કરી શકીએ એવો આવ્યો છે, જે બાપુનો નંદ હતો એનો ડાયરેક્ટ વાછડો, અને બીજો એક કેસરિયાનો વાછડો. એ બાપુ પાસે હતો. બાપુ પાસેથી ડાયરેક્ટ સીધા અનસુયા ગૌધામવાળા હિતેન શેઠ છે એ પોતે લઈ આવ્યા હતા, અને અત્યારે અહીંયા દેવેનભાઈ ત્યાં સંબંધના હિસાબે અહીંયા આવ્યો છે. તો ચાલો એ બતાવું. જોવારીઓ સરસ મજાનો હાઈ ક્લાસ, અને આપણા મિત્રનું ગૌધન છે. વર્લ્ડ ફેમસમાં એક જે નંદીની નોંધ લેવાય, ગરેડિયો ઉર્ફે ઢોલીનો, આ બધુંય એનું જ વંશ છે. બાપુ પાસેથી ડાયરેક્ટ પહેલાં વહેલા લગભગ દેવેનભાઈ લઈ આવ્યા હતા. પછી જ અહીંથી બધી જગ્યાએ ગયો હતો ફરવા. બધે ટૂંકમાં એને દેવેનભાઈનું જ્યાં ગામ છે ત્યાં આપ્યો હતો. ત્યાંથી પછી સોમનાથ બાજુ ગયો હતો, અને એ પછી પાછો અશોકભાઈ પાસે આવ્યો હતો, અને અશોકભાઈ પાસેથી છેલ્લે દ્વારકેશ ગૌશાળામાં આવ્યો હતો. અને બતાવું તમને, આ નંદી મહારાજ છે એ ડાયરેક્ટ બાપુના નંદનો વાછડો છે, બાપુના નંદનો. અને આ તો રાજકોટની ઉપર જે ગૌશાળા છે ને ત્યાં હતો, અને લાલપરી મેલડી આશ્રમ દેવાભાઈનું ત્યાં હતો. ત્યાંથી એ રાજકોટની બાજુ ગૌશાળાવાળા છે એ ભાઈ ત્યાં લઈ ગયા હતા, અને ત્યાંથી અમારા મિત્ર દેવેનભાઈ લઈ આવ્યા છે. સરસ મજાનો નંદી મહારાજ. અને આ ડાયરેક્ટ નંદ જે બાપુનો જે કરોડો રૂપિયામાં મગાતો હતો અને તેમ છતાં નહોતો આપ્યો, અને છેલ્લે અહીંયા રાચી બાપા ત્યાં હતો ત્યાંય પણ મગાતો હતો. રિલાયન્સવાળાએ માગણી કરી હતી એવું આપણે સાંભળેલું છે. પણ આપેલો સરસ મજાનો એનો હંપ, બોડી સ્ટ્રક્ચર, આવડી મોટી ખૂજ છે પણ તમે જોઈ શકતા હશો એકદમ સ્ટ્રેટ સીધી. જોજે કિશન. એટલે આ તમે નંદી મહારાજ જોઈ શકતા હશો. ત્યારે એક બીજી ગાય ઈશ્વર છે, એટલે હાઈટ, લંબાઈ, ઊંચાઈ, એનો હંપ તમે જોઈ શકો. કેવડી મોટી ખૂટ છે પણ એકદમ સ્ટ્રેટ. બોડી ફિટનેસ એકદમ સરસ મજાનું. સારા નંદી લઈ આવવા એ અમારા મિત્રની ખાસિયત છે, અને સારા વાછડા એમાંથી આવે એ ફ્રી ઓફ દેવા એ પણ એક ખાસિયત છે. બરોબર ને કિશનભાઈ? કેટલા બધા વાછડા આપણે આપ્યા અહીંથી. લોટ ખાલી થઈ ગયો આવ. એટલે પાછા ભવિષ્યમાં આના બચ્ચા આવશે ત્યારે પણ જાણ કરશું. ધ્યેય માત્ર એનો એવો છે કે આપણે આજુબાજુમાં જ્યાં પણ ગૌશાળા હોય, નાને પાયે જે કાંઈ કરતા હોય એ લોકો પાસે સારું એવું ગૌધન થાય, બજારમાં ન રખડે, વાછડા વાછડીયું જે આવે. એક સારા પ્રયાસ અને સારા પ્રયત્નો પોતે સક્ષમ છે, એના કારણે થઈને ગૌપાલકો અને બીજાને પણ ઘણાને સપોર્ટ કરે છે. સરસ મજાનો નંદી છે, અને ડાયરેક્ટ નંદનો છે. અને દેવાભાઈ ત્યાંથી જીનકો હતો ત્યારે જ દેવાભાઈ ત્યાં પાસેથી લઈ ગયા હતા, જે રાજકોટની ઉપર જે ગામ છે ને, અને ચોટીલાની બાજુમાં ગામ કંઈક છે, બરાબર ને? અને ત્યાંથી પછી અમારા મિત્ર લઈ આવ્યા. ખૂબ સરસ મજાનો બોડી ફિટનેસ, બોડી સ્ટ્રક્ચર અને કમ્પ્લીટ છે નંદી. ખૂબ સરસ, અને કલર યુનિક એકદમ. એટલે આવનારા સમયમાં ખૂબ સારા એવા રિઝલ્ટો આપશે. એનું બોડી સ્ટ્રક્ચર, ફિટનેસ અને એની પૂંછડાની લેન્થ, લંબાઈ બધા લગભગ એમ કહીને તો બધા જ પોઈન્ટ સારા, સરસ મજાના. કાનની બનાવટ, શીંગ, માથું બધું જ સારું. તો ચાલો મિત્રો, નવા વિડીયો સાથે મળશું. અને આવનારા સમયમાં જ્યારે વાછડા આપણે આવવાના હોય ત્યારે અહીંથી જ વિડીયો બને છે.
ચાલો નંદી જોવા આવ્યા હતા તો મેં કીધું ચાલો વિડીયો બનાવી લઈએ આપણે. જય ગૌ માતા.